જય જિનેન્દ્ર. આજના સમયમાં દરેક પાસે મોબાઈલ છે, પણ દરેક મોબાઈલ વિડીયોગ્રાફર નથી. રાધેશ્યામ પટેલ એક એવા મોબાઈલ વિડીયોગ્રાફર જેને ટેકનિકને સર્જનમાં ફેરવી દીધી. સેમસંગ ગેલેક્સી નોટ 10 પ્લસ અને S24 સાથે DJI ગિમ્બલ, પણ એમાં પોતાની અનોખી મોડિફિકેશન. હવે ડ્રોન કે જીમી જીપની જરૂર જ નથી. 19 ફૂટ સુધી ઊંચા, એ પણ સિનેમેટિક વ્યૂ, સ્મૂથ, સ્ટેડી, પ્રોફેશનલ. પ્રસંગ દરમિયાન કોઈ વચ્ચે નહીં નડે, છતાં દરેક સીન કવર થશે, કેમ કે અમે રેકોર્ડિંગને પ્રાથમિકતા આપીએ છીએ. નોન સ્ટોપ 3 કલાક સુધી રેકોર્ડિંગ, દોડતા, ચાલતા કે ઊંધા એંગલથી પણ. જો તમે ઓરિજિનલ અવાજના શોખીન હોવ તો એ પણ મળશે, સ્વચ્છ, જીવંત અને રિયલ સાઉન્ડ સાથે. પ્રોફેશનલ કેમેરા સાથે સરખામણી કરવા તૈયાર છું. મોટા ટીવી સ્ક્રીન પર વિડીયો જુઓ અને ફરક પણ જોઈ લો. રાધેશ્યામ પટેલ, મોબાઈલ સિનેમેટોગ્રાફીનો નવો ચહેરો. તમારી ક્ષણોને પ્રસંગની સ્મૃતિમાં ફેરવવાનું વચન. નમો હરિયંતાણમ, નમો સીતાણમ, નમો આયરિયાણમ, નમો અજાયણમ, નમો લોહે સબ સાવણમ, નમો લોહે સબ સાવણમ. નમો હરિયંતાણમ, નમો સીતાણમ, નમો આયરિયાણમ, નમો અજાયણમ, નમો લોહે સબ સાવણમ, નમો લોહે સબ સાવણમ. पहला नमन अरिहंत को, जिनसे कुछ भी छिपा नहीं, विषयों के प्रकोप से जो दूर है, राग द्वेष पास आता नहीं. इंद्र भी पूजन करे, कर्म भी डर डर मरे, केवल ज्ञान पग धरे, अरिहंत हर हरे. नमो हरियंताणम, नमो सीताणम, नमो आयरियाणम, नमो उवजायणम, नमो लोहे सब सावणम. આજે તમે જોઈ રહ્યા છો મોક્ષમાળાનો પ્રસંગ. આ વિડીયો સંપૂર્ણ રીતે શૂટ થયો છે સેમસંગ ગેલેક્સી નોટ 10 પ્લસ, અને ગઈકાલે શોભાયાત્રાનો વિડીયો જોયો હતો, તેનું રિઝલ્ટ પણ આ જ મોબાઈલનું હતું. લાગે છે ને પ્રોફેશનલ કેમેરા જેવું? ક્લેરિટી અને વ્યૂ, યોગ્ય ટેકનોલોજી અને યોગ્ય ટેકનિકથી દરેક પ્રસંગને બનાવી શકાય છે યાદગાર અને જીવંત. રાધેશ્યામ પટેલ, મોબાઈલ સિનેમેટોગ્રાફી,
ડ્રોન વગરનું ડ્રોન વ્યૂ, દરેક પ્રસંગને સિનેમેટિક વ્યૂ રીતે. જય જિનેન્દ્ર. शासन राजा आवे गुरुवर आवे जिन शासन राजा आवे जय जय गुरुदेव खाली कर दो रे स्पीकर देखा मળી एक बार हाथ ऊपर કરીને સરસ રીતે તાળીના તાળે ભગવાન બધાઈ રહ્યા છે
જેટલા પણ આવે તો એમના નેમ પણ આવી ગયા અને સાથે પ્રેમ પણ આવી ગયા. એકવાર જેટલા પણ પધારે તો બે હાથ ઉપર કરીને ગુરુવર મારા પ્રભુવર સાથે આરાધકો પણ આવી રહ્યા છે. પણ સાહેબ ફર્સ્ટ ક્લાસ એવી એન્ટ્રી થાય એવો પ્રસંગ જળવાય. એકવાર બધાના બે હાથ ઉપર ચાલે ચાલે જય જયકારા જય જયકારા સ્વામી દેના સાથ હમારા જય જયકારા જય. સાંભળજો, ક્રિયાની શુભ શરૂઆત થાય એના પહેલા દરેક આરાધકોએ પોતાની માળ અત્યારે સાથે રાખવાની નથી. જે પરિવારના જે સભ્યો આવ્યા હોય તેને આપવાની. બાળકોનો મંગલમય પ્રવેશ થશે. એના પછી જે પુણ્યવાન આત્માએ ચરોડો મુપત્તિ અને કટાશનું ગુરુદેવને સામૂહિક ગુરુવંદન કર્યા પછી જે પુણ્યવાન આત્માએ ચરોડો મુપત્તિ કટાશનું અર્પણ કરવાનું લાભ લીધેલો છે પરિવાર અહીંયા અત્રે પધારશે અને ત્યારબાદ એ બાળકોની મંગલમય વિધિનો પ્રારંભ થશે. એવી શુભ ભાવના ભાવજો. જ્યારે બાળકો અહીંયા પ્રવેશ કરે અને એવા એક દ્રઢ સંકલ્પ સાથે આ મંગલમય મોક્ષમાળા પહેરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે દરેક આરાધકો અને અહીંયા બેઠેલા દરેક આરાધકના પરિવારો આ જીવનની અંદર પહેલી વખત હું જ્યારે આ મોક્ષમાળાનું પરિધાન કરું છું, મોક્ષમાળાનું પરિધાન માત્ર એક જ વખત હોય. હવે આ બાળકો ઈચ્છે કે મારે ફરીથી મોક્ષમાળા પહેરવી છે, પહેરાશે ના. બસ એક વખત એવી ભાવના અંદરથી ઉછાળા કરજો કે જેના દ્વારા આ ભવની અંદર કદાચ હું સંયમ ન લઈ શકું પણ બસ આ માળા પહેરવા દ્વારા મારો સંસાર રૂપી સાગર હવે સાગર મટી અને એક ખાબોચિયું બની જાય. એવા દ્રઢ સંકલ્પ સાથે જ્યારે માળા પહેલા અહીંયા માત્ર અડધો કલાકની ક્રિયા થશે પછી દરેક આરાધકો પોતાના સ્થાને પધારશે અને જે પુણ્યવાન આત્માએ જે ક્રમથી આ માળા પહેરવાનો લાભ લીધેલો છે એ પરિવાર સાથે અહીંયા પધારશે. અને જ્યારે બાળકોની એન્ટ્રી થાય, એન્ટ્રી થયા પછી એક આરાધક દીઠ 3 ભાઈઓ એટલે કે એના પિતાજી હોય, કાકા હોય કે જે કાંઈ પણ હોય એ અહીંયા સ્ટેજ ઉપર પધારશે. એમને બેસવાની વ્યવસ્થા અત્રે કરવામાં આવેલી છે. માત્ર ભાઈઓ અહીંયા આગળ પધારશે અને આખો આ માળાનો પ્રોગ્રામ એ રીતે આપણો સંપન્ન થશે. એ ભાવ સાથે એ ભાવધારાની અંદર આપણે સૌ હવે આગળ વધીએ.
આવી ગયા આરાધકો કોઈ બાકી છે પાછળ રાકેશભાઈ બધા જ આવી ગયા આરાધકો આવી ગયા મોક્ષ માળવાળા ડન ને હા જેટલા પણ આવ્યા છે કોઈ દીકરાઓને તાલીથી વધાવેલી એમના સત્વને અને જેટલા પણ આવી રહ્યા છે એકદમ નાચી ગાડીને એકદમ આનંદ સાથે એકદમ સ્લો આવજો આપણે કોઈ જોતા નથી અને 14 માળ છે પણ રંગે સંગે કરવી છે અને નારણપુરા હોય પરિમલ હોય ઓપેરા હોય રાજનગર હોય એક રાકેશભાઈ એક દીકરાને નાસ્તા મોકલજો જે નાનકડો દીકરો છે ઓકે ને હા કાઢી હો જેટલા પણ આરાધકો છે આગળ આવો ને એક મિનિટ આગળ થોડા આગળ આવી જાઓ ને ખાસ મને એટલું ખબર છે સાહેબ મોટામાં મોટો સ્ટેજ હોય ને શૈલેષ કાકા તો પણ એક ડર હોય કે તૂટી ન જાય પણ એવું પણ બન્યું છે કે મોટામાં મોટો સ્ટેજ બાંધ્યો હોય તો કદાચ કોઈ કારણસર તૂટી પણ જાય અને એવું પણ બન્યું છે કે જો ભાવ અને સાહેબ મજાની વાત કે સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યો ત્યારે દર્શનભાઈ ખરેખર તમે જે વાત શેર કરી હતી તમારા સંઘ માટે જોરદાર તાળી થઈ જાય સાહેબ મજાનો સંઘ છે જે લોકો આવ્યા અને તમારી જે વ્યવસ્થા એમના ભાવ કે સાહેબ ભલે નાનું છે પણ મારા ભાવ તો મોટા છે ને અને જ્યાં ભાવ મોટા હોય ને ત્યાં સાહેબ આ દિલ અમારા પ્રભુ આ શાસન સાથ આપે અને આપે એક વખત જે લોકો મોબાઈલમાં વિડીયો નથી રહી રહ્યા એકવાર હાથ ઉપર કરીને પાછળ અવાજ આવે છે ને હાથ ઉપર 1 2 3 4
ઉપર કરીને દીકરાના સત્વને ચાલુથી વધાવી લઈએ. હેમના નેમ પણ આવી ગયા અને સાહેબના પ્રેમ પણ આવી ગયા. એકવાર સાથે મળીને સાજન વાજન સાથે આવું સાથે મળીને ગુરુવંદન કરીશું. ટ્રસ્ટી લોકો શૈલેષભાઈ એક મિનિટ. અને સાથે જેના પણ દીકરાઓ છે એમના પરિવારમાંથી 3 સભ્ય એ ભાઈઓને 3 ભાઈઓ ઉપર પધારજો અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. જેઓના દીકરા છે એમાંથી એક પરિવારની અંદર 3 ભાઈઓ હોય એ ઉપર પધારજો અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. 3 ભાઈઓ. હા, સ્વામી ગુરુવંદન. હા, એ બાજુ. अल्लाह सल्लल्लाहु उच्चासने समासने अंतको विजय जनकी मध्य मैंने परम सुंदर बारवत उपहे जन समिच्छा आलावे सलावे उच्चासने समासने अंतर पासे एवरी पासे जंकिंजी मजो विनय परिणाम सुरो वायर मतुबे जण हवना जणमी तस्मित छामी टुकड़ा छामी खमासो नियणी निसियाय मथे नंदामी पद्मजी नो छामी खमासो उद्यु जमजे निसियाय मथे नंदामी छामी खमासो उद्यु जमजे निसियाय मथे नंदामी सुराई सुपतप सदीर निरावाद सुजंजम जात्रा निरो सोजी छागण संधि सब घट भूटवे बेंदर रायम खामेओ ईच्छा खावे रायम आलावे सलावे सलावे समास अंतर बात उरी बात जंगी जी मध्य विजय परियम कुंभा वाला बात उबे जाना अहन छामी खमासो निसियाय सदा सदा साजी सर्व साधु मुकुंदने बंधन आजी छामी खमासो निसियाय निसियाय नामी छा कारण संधि सवर मायडा संधि सवर ईच्छा छामी खमासो निसियाय निसियाय मथे वंदामी छा कारण संधि सवर मायडा देशु ईच्छा छामी खमासो निसियाय निसियाय मथे वंदामी कार्य भगवान पसे करी मायडा पसा प्रकाशो नमो हरिहंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वज्रायानम नमो सत्वसाहूनम येषु पंचनमुखारो सप्पावप्पनासनो मण्डलानं च सप्तेसिं पदमं भवै मण्डलम् जयै जगजीवजोनि ज्ञानो जगद्गुरु जदानन्दो जगन्नाथो जगबन्धु जय जगत्यामहो भयवम् जय स्वानं पवो इत्थयदानम् अपचिमो जय गुरुलो दानं जय महावीरो ओम कर्मिनु संयुक्तं नित्यं जय जीवनं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। જય જીનેન્દ્ર. આજે એક અનોખો પ્રસંગ, જૈન પરંપરાનો 18 ઉપધાન તપનો વરઘોડો. નાના બાળકોથી લઈને મોટા સુધી સૌ આનંદમાં શ્રદ્ધામાં ઓતપ્રોત. આ પ્રસંગની વિડીયોગ્રાફી મેં ફ્રીમાં કરી ધાર્મિક પરંપરા અને સેવાભાવને જોડવાનો એક નાનકડો પ્રયાસ. માત્ર કામ તરીકે નહીં પણ સેવા તરીકે કરી છે. આ પ્રસંગનો એક વિશેષ ભાગ આજે જૈન સમાજે ઉદાહરણ પૂરું પાડ્યું છે. જૈન એલર્ટ બેન્ડ જૈન સમાજના સેવાભાવી યુવાનો સફેદ વસ્ત્રોમાં લાલ સાફો વ્યસન મુક્ત જીવન સાથે. આ બેન્ડના દરેક સભ્ય પોતપોતાના ધંધા નોકરીમાં વ્યસ્ત પણ સમય કાઢીને જૈન પ્રસંગોમાં ફ્રીમાં સેવા આપે છે. ભક્તિ ગીત, જૈન સંસ્કાર અને ધર્મ ધૂન વગાડે છે.
500 કરતા વધુ ધાર્મિક પ્રસંગો જેમ કે ધજા, પ્રતિષ્ઠા, દીક્ષામાં ફ્રીમાં ધર્મ સેવા આપી છે અને ફક્ત ભક્તિ ગીત અને જૈન સંસ્કાર વગાડે છે. સંગીતમાં પણ સંયમ. ભાડેથી બોલાવેલા બેન્ડો મોટા ભાગે ફિલ્મી ગીતો વગાડે છે, પરંતુ આ જૈન એલર્ટ બેન્ડ શુદ્ધ ભાવનાથી ધર્મ સંગીતમય સેવા આપે છે. ફોન 9327514355 સુકેતુ શાહ, 9978543774 વિરલ દોશી. વરઘોડામાં ઘોડા અને ઘોડાગાડી બગી જોઈને મને એક વિચાર મનમાં ઉઠ્યો. જૈન ધર્મ અહિંસાનો ધર્મ, જીવ દયા એ તેનું હૃદય. તો પછી આપણા વરઘોડામાં જીવજંતુઓની મહેનત, દુઃખ, શોષણ કેમ જોડાય? ઘોડા, બગી અને બેન્ડની વચ્ચે શું આપણે અહિંસાનું મર્મ ભૂલી રહ્યા છીએ? હું દેરાસાથી નજીક જ રહું છું. જૈન સંતોને ઉપાશ્રયમાં જઈને જવાબ માંગ્યો. મને ખૂબ સરસ અને સચોટ ઉદ્દેશ અને માહિતી આપી. આ પ્રસંગના વરઘોડામાં જૈન સમાજે દયા અને સંયમ બંનેનો સંગમ કરાવ્યો છે. ઘોડાગાડી અને બગીનો ઉપયોગ કર્યો, પણ સાથે સાથે ઘોડાના માલિકની ચકાસણી કરવામાં આવી છે. તેઓ શુદ્ધ શાકાહારી અને વ્યસન મુક્ત છે. હેતુ માત્ર એક જ, રોજી રોટી આપવી અને હિન્દુત્વને પ્રોત્સાહન આપવું. અંધવિશ્વાસ નહીં, જાગૃતિ, જવાબદારી. અઢારિયા ઉદ્ધાન તપ એ જાગૃતિ, આત્માનો ઉત્સવ છે. આધુનિક જમાનામાં બેટરી વાળા વાહનો છે, શુદ્ધ, શાંતિપૂર્ણ અને અહિંસક પર્યાય છે, અથવા એવા હિન્દુ ઘોડાવાળા જેઓ વ્યસનમુક્ત અને શાકાહારી છે, તેમનો સહકાર લઈએ. તેથી ધર્મ અને દયા બંને જોડાય. ધર્મને ઉજવીએ પણ દયાની રેખા પાર ના કરીએ. જો આ વિચાર તમને સ્પર્શે તો કોમેન્ટમાં જૈન ધર્મ વિશે 2 શબ્દો જરૂર લખજો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો. સેવામાં સમર્પિત, રાધેશ્યામ રૂપાલ પલ્લી. ફોન 7016159450, અમદાવાદ, આંબાવાડી. હા, બધા બેસી જજો સભી દેખ. એક સાહેબ મજાની વાત એ, કાલ તમે એક વાત શેર કરી હતી. હા, ટ્રસ્ટી લોકો બતાવજો. રાહુલભાઈ સભી દેખ કોડા બધા જે પણ સ્થાન મળે ત્યાં બેસી જજો. સાહેબ તમે એક વસ્તુ શેર કરી હતી કે અમારે એક સાહેબનો સંઘ ક્યાંથી ક્યાં સુધીનો છે? શૈલેષ કાકા, જય સુંદર, ધોરાજીથી ગિરનાર. એક સંકેત સાહેબ, ત્રિગુરુ તમે આપણે જ્યારે ઘરે ગયા હતા પણ વાત થઈ કે હિમાંશુ સુરી હતા. પછી ભગવાનની જ્યારે વાત આવી ત્યારે પણ ખબર પડી કે ગિરનારના કયા ભગવાન? નેમ ભગવાન. અને કોના દ્વારા પ્રતિષ્ઠિત થયેલા? હેમ વલ્લભ સુરી મહારાજ. અને સાથે મજાની વાત એ કે સાહેબ દરબાર જે લાગે છે એવું લાગે છે ગિરનારની ગોદ ન હોય. એટલે એક વસ્તુ શેર છે સાહેબ, તમે ગિરનારનું સંગ નક્કી કર્યો જ નતો. મારા નેમ અને મારા હેમને જ હતું કે જો મારા ગુરુદેવ મને ભેટવા આવતા હોય ને તો એની પહેલા હું મારા ગુરુઓને ભેટવા ના જઉં. અને એટલે જ એવું લાગી રહ્યું છે કે આ ગિરનારનો સંગ એકદમ આનંદ મંગલ સાથે અને એકદમ સરસ મજાનો થશે. એક વખત તાલીને તાલે એક કડી લઈએ છે અને સાથે જોડાઈ આવો. એકવાર હાથ ઉપર કરી સ્વાગત મારા જિંદર ગાશે, મંગલ ગીતો આજે ગવાશે. આવશે આજે મારા પ્રભુનો પરિવાર, આવશે આજે મારા પ્રભુનો પરિવાર. હે આવો દાદા નહીં દરબાર, આવો દાદા નહીં દરબાર, જોવા આવે દરબાર, આવો દાદા નહીં. જય શંકર. ક્યાં ગયા જય કાકા? તમે ઉપર આવી ગયા? મને એટલું ખબર છે કે સાહેબનું સંઘ પણ નીકળવાનું અને ચોમાસું પણ થવાનું. અને એવું લાગી રહ્યું છે કે સવારનો સમય લોકોને એવું હોય કે યાર તાલી પાડવી ખોટું ખુશ થવું, પણ એટલું મને ખબર છે કે સવારના સમયની અંદર તમારી મીઠી સ્માઇલ હોય, તાલી પડતી હોય ને સામે નેમ હોય અને સાથે જો પ્રેમ હોય તો થોડો હાથ તો ખુલવા પડે કાકા. એકવાર હાથ ઉપર કરીને 1 2 3 4 ધરતી બિંદાશે, સુકન માસી પડ અપાશે.
આવશે આજે હેમ પ્રભુનો પરિવાર આવશે આજે હેમ પ્રભુનો પરિવાર હે આવો દાદાને દરબાર આવો દાદાને દરબાર જોવા આવે નરેનાથ આવો દાદાને દરબાર એકવાર હાથ ઉપર જય શંકર હાથ ઉપર અરે देखो हाथ ઉપર क्या माने हे बगले बगले रंग पुरावो मोक्षमाळ प्रसंग सजावो रंगोळीओ आज पुरावो प्रभातियाने मंगल गावो बगले बगले रंग पुरावो रंगोळीओ आज सजावो प्रभातियाने मंगल गावो थाळीने डंका वजरावो गुरुवरना हाथे तो आज मोक्षमाला મને પહેરાવો થાળીને ડંકા વગડાવો આજે તો મારા પ્રભુવરનો છે દરબાર આ લાઈન બોલશો ખાલી આવો દાદાને દરબાર બોલો કે આવો દાદાને કે આવો એક વસ્તુ તો ખબર પડી ગઈ છે શંકર કે સંગ તમારો બહુ મીઠો છે પણ થોડી મીઠી મીઠી તાલી હશે તો મજા ના આવે હા કે ના એકવાર તાલી પડતી હોય ને આવો દાદાની દરબાર આ થઈ શકે એકવાર કરો ને કે આવો હલો 1 2 3 4 હે આવો દાદાને દરબાર આવો દાદાને દરબાર જોવા આવે નરેનાથ આવો દાદાને દરબાર હાથ ઉપર કરીને બંને આવો દાદાને દરબાર કે આવો દાદાની દરબાર આવો દાદાની દરબાર બોલો પ્રેમનાથ ભગવાન કી જય બોલો સ્વામી ભગવાન કી જય આજ કે આનંદ કી જય હવે બાળકોની મંગલમય વિધિનો શુભારંભ થઈ રહ્યો છે એની પહેલા જે પુણ્યવાન આત્માએ જ્યારે દીક્ષાનો માહોલ હોય ત્યારે દીક્ષાના માહોલની અંદર ચરણો મુપત્તિ અને કટાક્ષનું અર્પણ કરવાનું હોય છે બસ આજ બાળ આરાધકો ભવિષ્યની અંદર કદાચ સુશ્રાવક બનશે કોઈનું સત્વ આગળ ફોરાશે તો એ કદાચ સર્વવીરતીના માર્ગ સુધી પણ પહોંચશે કદાચ આ ભવમાં શક્ય નહીં બને તો કદાચ ટૂંક જ ભવની અંદર એ મોક્ષ સુધી પહોંચી શકે એના એક પ્રતીક રૂપે એને એક આરાધના રૂપે જે મંગલમય મોક્ષમાળાની વિધિનો શુભારંભ થઈ રહ્યો છે એ શુભારંભ દરેકે દરેક 14 આરાધકો માટે ચરોડો મુપત્તિ અને કટાક્ષનું જેને અર્પણ કરવાનું છે અને અર્પણ કરવાનો જેને લાભ લીધો છે એ પરિવાર અત્રે આગળ આવશે પણ એક વસ્તુ ધ્યાન રાખજો બાળકો આ ચરોડો મુપત્તિ અને કટાક્ષનું એ જ્યાં સુધી તમારા ઘરની અંદર હશે ત્યાં સુધી એવી શુભ મંગલ ભાવનાઓ ભાવજો દરરોજ એની ઉપર શક્ય હોય તો એક સામાયિક કે પ્રતિક્રમણની આરાધના થાય જ્યાં સુધી એ ચરોડો અને મુપત્તિ કટાક્ષનો ઉપર તમે આરાધના કરતા હશો ત્યારે તમને એમ થશે કે મેં આ ચરોડો મુપત્તિ અને કટાક્ષના દ્વારા જ મેં મારી મોક્ષ માળાની વિધિ કરેલી હતી એ વિધિ અને એ વિધિ પૂર્ણ થયા પછી જ એ ચરોડો મુપત્તિ કટાક્ષનું એ પણ તમારા ઘરે લઈ જવાનું છે એ પુણ્યવાન આત્મા અત્રે વધારે અને એ દરેકે દરેક બાળકોને આ ચરોડો મુપત્તિ અને કટાક્ષનું એ પોતે અર્પણ કરે સભાઈ ચલો કેવિન મેહુલભાઈ શાહ પરિવાર
અત્રે વધારે અને દરેકે દરેક બાળકોને દર્શનભાઈ દરેક બાળકો પોતાના સ્થાન ઉપર ઉભા થઈ જશે. અહીંયા પેલા પરિવાર પૂજ્ય ગુરુદેવ શ્રીનો વાસક સેટ લખાવો. માતા એ તમે પછી તમારે ત્યાં જવાનું ત્યાં ઉભા રહો. અહીંયા એક એક બાળકો અહીંયા વધારે એક એક. કેવીર મેહુલભાઈ શાહ, પછી આગામ હિતેનભાઈ શાહ. આગામ હિતેનભાઈ શાહ પધારે. કાળી પાંચ હલ 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 મોક્ષ માળામાં ભળી જાશે મારો આત્મા ઉપદાનથી રંગાયો મારો આત્મા ઉપદાનથી રંગાયો મારો આત્મા મોક્ષ માળામાં ભળી જાશે મારો આત્મા મોક્ષ માળામાં ભળી જાશે મારો આત્મા. क्या बात है. એ થાય તો લેટેસ્ટ થાય મજા આવી છે. હા રંગ રંગીલા સપનાઓથી મનને સજાવ્યું ભીના ભીના સ્પંદનોથી હૃદય કોરાવ્યું ડગરે ડગરે હરે પ્રહર શોધે મરણના તારા પગલાના મારા અંતરમાં પડ્યા રે નિશાન મારા સાહેબા. થોડું જવા આગળ નામ બોલો. આવી ગયા ને આગમભાઈ આવી ગયા ને. प्रभु मर्जी तेरे प्यारे दीवाना कर दिया ओ मेरे ने मुझे तेरे प्यारे दीवाना कर दिया मुझे दीवाना कर दिया कहीं भी लागना जिया मुझे दीवाना कर दिया कहीं भी लागना जिया बद सारे गहरे सा बद सारे गहरे सा मागरे बद सारे गहरे सा बद सारे गहरे सा मागरे सा बद सारे गहरे सा सारे गमा मदिदा पा सारे गमा मदिदा पा सारे धनी जब ना पा पा सारे धनी जब ना पा पा सारे धनी जब ना पा पा रे गमा
હે મહેલોથી પણ સારંગ રેગસા સારી સારંગ રેગસા હે મહેલોથી પણ વધુ સુખ છે ગુરુ તમારી પાસથી રહેવું છે હરી એક ભવમાં ગુરુ તમારી સાધરી વચન આપો ને છોડો ગુરુ અમારો હાથજી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી બનો મારા સારથી ઓ પ્યારા નાથજી વાગી રે વાગી મોરલી વાગી અંતરમાં આશ જાગી સંયમ આવો રે આવો તમે આવો સાજન તો સાથે લાવો મોક્ષમાલા રંગની આવ્યા રે ઉત્સવ આંગણે ઉત્સવના રંગો મારે પ્રાંગણે ગુરુવર રંગમાં આતમ સંગમાં ગુરુવર રંગમાં આતમ સંગમાં આવ્યા વિસર્યા રે હાવ મારું રાજો હરણ રસિયા રે હે તાવ મારે રાજો હરણ રસિયા 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 રે ક્યા વાત હે લાભાર્થી પરિવારની વિનંતી છે કે વચ્ચે ઊભા રહેજો હા વચ્ચે ઊભા રહેજો વચ્ચે આવી જજો ને થોડા અને જે પણ લોકો જો લોકો દર્શન કરી શકે એવી રીતના સેટિંગ કરજો હું સુખનો રાગી છું તું સુખનો ત્યાગી છે હું અનુરાગી છું તું ક્યાં તું ક્યાં સુખનો રાગી છું હું પ્રીતમ રાગી છું તું અનુરાગી છે તું ક્યાં હે તું ક્યાં હું ક્યાં જય ગુરુદેવ પ્રીતમ મારો નેમી હેમ વલ્લભ સુરીજી ગિરનાર સંઘોમાં તો મારા છે નેમજી એની સાથે મારો નાતો બંધાયો છે રાજુની યાદ આવે એવો મારો નાતો એ મારા નેમ પ્રભુનો હાથ મારા ગુરુવરનો સંગાત એ મારા નેમ પ્રભુનો હાથ મારા ગુરુવરનો સંગાત મારા નેમ પ્રભુનો હાથ મારા ગુરુવરનો સંગાત એ મારા નેમ પ્રભુનો હાથ મારા ગુરુવરનો સંગાત એકવાર પરિવારની બસ તાલીથી વધાવજો સાથે આરાધકોને પણ વધાવજો ખૂબ ખૂબ અનુમોદન અને પુણ્યશાલી તારા ચરણોનો છું દાસ હો મારા જીવનનો વિશ્વાસ તું શ્વાસ છે તું મારો ઓ જીન શ્વાસ છે તું મારો नैना जो मिले मेरे नेम से ऐसे मुस्कुराया मेरे नेम से दिल तो दीवाना
दीवाना हो गया मेरे दादा मैं तो दीवाना हो गया मिठू 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 साज दई थे तो मारा मारा उगाड़ा ने मीठो साज दई थे तो मारा उगाड़ा আমরা বিসলাম માઇક ચાલુ છે રાકેશભાઈ સ્પીચ હાલો 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 જેટલા પણ આરાધકો છે 7 આરાધકો આ બાજુ રહેશે અને 7 આરાધકો પેલી સાઈડ કેવિનભાઈ કાઢીએ મોટા આ બાજુ રહેજો બીજો કાઢીએ આવી ગયા ત્યાં જજો 7 આરાધકો ત્યાં પેલી સાઈડ ચલો ચલો હલ હલ 3 4 એક મિનિટ આપજો લા પહેલા 7 લાઈનમાં ઉભા રહો. રાકેશ ડન રોમાંચ પ્રભુ સંગે સંગે રંગાવાને હાલો તારામાં હું ખોવાયો સાજેણા ગુરુવરજીના સાધેણા તો વાજો રંગાવાને તું આવ્યો મારે આજે પ્રભુ વિરતી ઉજાસ પર્વ છે આતમ સુપાર વિરતી ઉજાસ વિરતી ઉજાસ વિરતી ઉજાસ વિરતી ઉજાસ પર્વ છે આતમ સુપાર પરિમલ જયસંગ અંબાવાડી આ વિરતી ઉજાસ પર્વની અંદર જે ગુરુદેવ વિરતીનો ઉજાસ કર્યો છે એવા પૂજ્ય આચાર્ય ભગવાન ચિત્રજેશ્વરી સ્વર્ય મહારાજ આરાધકો અને ખાસ શ્રાવક અને શ્રાવિકો ગુરુદેવને સાંભળી હાથ જોડજો એ ખાલી ફર્સ્ટ યર સીએ ફર્સ્ટ યર સીએ સેકન્ડ યર સીએ અને થર્ડ યર સીએ આ 3 સ્ટેપ આવે આમાં 3 સ્ટેપ છે પહેલું એક અધાર્યું બીજું એક અધાર્યું અને ત્રીજું આવે કેટલા જણા ઉપદાન પૂરા થયા છે હાથ ઊંચો કરો તો ભાઈ એમાં તો માલ જ નથી દેખાતો આપણી ઇજ્જત જાય ભાઈ શાબાશ પહેલું બીજું અને ત્રીજું આ ત્રીજા સ્ટેજના બધા છે ચાલે પહેલા બીજા વાળા હતા ત્રીજા વાળા હતા આ છેલ્લા ફાઇનલ છે અને ફાઇનલમાં હોય એ છોકરાઓ તો હંમેશા પાવરફુલ હોય પહેલામાંથી બીજામાં જાઓ બીજામાંથી ત્રીજામાં પાવરફુલ હોય આ છોકરાઓ બધા પાવરફુલ છે આમાંથી ઘણા છોકરા એવા છે જે એકદમ યોગ્ય છે એમાં એક છોકરો તમને બતાવો જે એના મમ્મી પપ્પાએ અમને ઓઢાવી દીધો છે અને મમ્મી પપ્પા બે છોકરા છે બે ઓઢાવી દીધા છે એમાં નામ આપું છું પ્રસંગભાઈ રોહિતભાઈ આ અમારા કલ્પજીત માવનો ચલો માવ નથી આ છોકરો હોશિયાર છે અને ત્રીજા સ્ટેજમાં પાસ થઈ ગયો છે એ બીજા પણ અંદર છે કોણ નામ આપશે આમાંથી કોના મમ્મી પપ્પાની ઈચ્છા છે કોણ નામ બીજું નિશ્ચિત ભાવનાવાળા છે લે ન લે એ એને ઈચ્છાની વાત છે પણ આ છોકરો ગભરાય છે આ છોકરો પણ પાવરફુલ છોકરો છે જે ભવિષ્યમાં લે તો ભગવાનનું શાસનનું નામ ઉજ્જવળ કરેલો છે બીજો બતાવો કોના મમ્મી પપ્પાની ઈચ્છા છે મારા છોકરાને દિશા આપવાની હાથ ઊંચા કરો તો જો હાથ ઊંચો થઈ ગયો જેમ ભાઈ
આ ત્રીજા સ્ટેજના વ્યક્તિઓ છે. એમ પણ છે ને બહુ બુદ્ધિશાળી અને જિજ્ઞાસુ છે. મોટો પ્લસ આ છે, એ જિજ્ઞાસુ છે અને બહુ બુદ્ધિશાળી છે. આવા 3 બતાવ્યા છે, અંદર ઘણા છે. કોઈની મમ્મી પપ્પાની ઈચ્છા હોય તો કહેજો. આના બેનિફિટ બહુ છે. આ છે ને ઈચ્છા લેવી ન લેવી એના પોતાનો વિષય છે, પણ આના બેનિફિટ બહુ છે. આમાં જેટલા પણ દિશા લીધેલી છે ને એને પૂછો. આમાં હું તમને એક જેમનું નામ આપું, તમારે નામ શોધવા કોણ છે. ઈચ્છા લેતા પહેલા સંસારના દુનિયા જોઈ લીધી. આ સંસાર કેવી મજાની છે ને, હે શું? હા પડો. સાધુ જીવનમાં જેટલી શાંતિ છે ને એટલી સંસારમાં શાંતિ છે જ નહીં. ઘરમાં પ્રશ્ન, ઓફિસમાં પ્રશ્ન, સમાજમાં પ્રશ્ન, બધે પ્રશ્ન છે. સાધુમાં શાંતિ, એકદમ પરમ શાંતિ. અમારે 8:30 9 સુઈ જાઓ ને અમને કોઈ વાંધો ના આવે. તમને 12 વાગ્યા સુધી ઊંઘ જ ના આવે. એટલે આમાં ઘણા રત્નો છે. એ રત્નોમાંના આ 14 જણા ત્રીજી પરીક્ષામાં પાસ થયા અને આજે એને ઉદ્ધારની માર પીવાની બહુ મોટો વિષય છે. ઉદ્ધારની માર પીવી એ બહુ મહત્વનું છે. એને લાયસન્સ મળી ગયું હતું અને લાયસન્સ તો બહાર ગાડી ચલાવી હોય તો લાયસન્સ તો જોઈએ જ. આ લાયસન્સ મળી ગયો છે એટલે મમ્મી પપ્પાને ખાસ ધન્યવાદ આપવા જેવા છે. જેના મમ્મી પપ્પાએ પોતાના છોકરાને, તમને ખબર ઓ ભાઈ, જેના મમ્મી પપ્પાએ પહેલા વધાર્યામાં ખેંચીને ઉપર સુધી ચડાવ્યો, બીજામાં થોડો મજબૂત થયો, ત્રીજામાં આ બધાને કહે ને ઘરે જા તો જા એવા નથી. એટલા જોરદાર તૈયાર થયા છે. હવે આવતા વર્ષે આ બધાને આપણે સેવામાં બોલાવશું અને કદાચ એવું બને કે ત્યાં સંઘમાં કોઈ લાભાર્થી મળી જાય તો 3500 કે 2800 ચડાવવું હોય તો પણ કહું છું બધાને મીઠાઈ નહીં મળે. 3500 ને 2800 પણ થઈ શકે. 36 દિવસના પ્રોગ્રામ કદાચ કરશો, ત્યાં શું લાભાર્થી મળે, શું થશે જોઈશું. પણ આ બધા છોકરાઓના મા બાપને ધન્યવાદ આપવા જેવા છે. ત્યાં જે મા બાપે મહેનત, અમારે છે ને રડવામાં અમારે ત્યાં એક છોકરો છે, એનું નામ છે શ્રી સાબિત. ક્યાં છે? મા બાપને હેરાન કરવામાં નંબર 1 અને છતાં પણ એને અધાર્યું 2 વાર, ત્રીજી વાર છઠ્ઠું ચોક્યું એને પૂરું કર્યું. એવો બીજો અમારો છે નિસર્ગ તો નહીં. હા, બાપા ને મા બાપનો પ્રેમ બહુ છે. જીગરભાઈ છોટો છે પણ તોફાની છોટો. આજે એને માર પહેરીને કેટલી મોટું કામ કર્યું છે. ત્રીજો અમારો નિસર્ગ. આ નિસર્ગને બતાવું તમને. આ ભવિષ્યનો એના બાપાને કીધું છે જો આની પાછળ મહેનત થાય, ઈચ્છાની વાત નથી ભાઈ, ગભરાઈ નહીં જતા, પણ આની પાછળ મહેનત થાય તો આ મસ્ત લીડર બન્યો. એની પાસે કેપેસિટી બહુ સારી છે. એટલે આવા તો ઘણા બધા છે. અમારા સુધીરભાઈ છે, એ ભવિષ્યમાં ભવનાવાલા છે. ઘણા બધા છે. આ પ્રસંગ છે, એ નંબર ડરવામાં પહેલો. બાપા જાય તો મમ્મી પપ્પા ચાલ્યા જ કરે. અહીંયા મમ્મી પપ્પાનો લાડલો છે. એવા ઘણા બધા. પોશાક પણ છોકરો મસ્ત છે. પણ આ બધા રત્નોમાંથી ભગવાનની શાસનની સેવા કરનારા રત્નો પેદા થાય. એ દિશાને ન લે પછી વાત છે, પણ ભગવાનના શાસનમાં આક્રમણ શિકાર આવી ગયું છે. ભવિષ્યનો ભરોસો નથી. એટલી ભયંકર જૈન શાસન પસાર થયું છે. આજુબાજુ વસ્તી પણ તમારી આડી અવળી આવી રહી છે. એટલે આ બધા રત્નો ભવિષ્યમાં જૈન શાસનની રક્ષા કરે એ જ અમારી બધાની ભાવના છે કે આ રત્નો ભગવાનના શાસનની સેવા કરે. સેવા કર્યા વિના રસ્તો જ નથી. એટલે જૈન શાસન ખલાસ થઈ જાય. એટલે આ બધા પાસે આપણે અપેક્ષા રાખીએ કે આ ભગવાનના શાસનનું મહિનામાં એક દિવસ પણ સેવા થશે તો એનું ભવિષ્ય સરસ થશે અને ભગવાનના શાસનનું પણ ભવિષ્ય સરસ થશે. એટલે મા બાપને ખાલી એક સૂચના આપવાની ઈચ્છા થાય કે આ છોકરાઓને ઘરે તો લઈ જ જવાના છો, પણ લઈ ગયા પછી ભગવાનના શાસનના રસિક બનાવજો, સંસારના રસિક બનાવતા નહીં. ખાલી આ પ્લેસ ખાલી થોડું ખાલી હા. જે પણ આરાધકોના મમ્મી પપ્પા કે કોઈ પણ વધારે જો દીકરાઓને શ્રીફળ, નાણાં, રૂપા નાણું અને ચોખા એમના હાથમાં એકવાર આપી દેજો અને ચરણો ઉપરથી એ નીચે મૂકી દેજો. શ્રીફળ, રૂપા નાણું અને ચોખા. જો શ્રીફળ ના હોય તો અહીંયા છે, જે પણ ન લાવ્યો હોય તો વ્યવસ્થા રાખેલ છે, પણ લાવ્યો હોય તો તમારા દીકરાને
ખાસ આપજો, આપો ને. એક જ મિનિટ. હા, થોડા ચોખા હાથમાં આપજો અને રૂપાનાળું અને શ્રીફળ. વધારે ચોખા દીક્ષા લે ત્યારે એમને તમે લાવી શકો છો. કાંઈ વાત છે. આંખોમાં શું છે જાણે ચોમાસું છે, આવે છે મને પ્રભુ તારિયા, મિલનની તાલાવેલી હાથોમાં તારી હથેલી, જખું છું બસે પ્રભુ તારો સા, હું રાજીમતી તારી હે રેમ પ્રભુ ગિરનારી, હું રાજીમતી તારી હે રેમ પ્રભુ ગિરનારી, મારો પ્રેમ સ્વીકારો તો કૃષ્ણ હું મીરા તારી, ધર્મસ્થ ગુલાબી ગા તારી આંખો છે અણિયારી, તારા મસ્ત ગુલાબી ગા તારી આંખો છે અણિયારી. શ્રીફળ ચરણો મુપતિ મૂકી દીજો. અત્યારે આરાધકની હાથની અંદર શ્રીફળ, રૂપાનાળું અને ચોખા એ જ હાથે રાખજો. હા, ચોખા નથી આવ્યા, આવે છે કેમ છે. સાંભળજો. પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જશે. હાથની અંદર શ્રીફળ, રૂપાનાળું અને ચોખા આટલું લઈ અને પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જ્યાં છો ત્યાંથી દરેક પરમાત્મા આગળ એક એક નૌકાર, ટોટલ 3 પ્રદક્ષિણા, ટોટલ 12 નૌકાર ગણવાના છે. નૌકાર ગણતા ગણતા એવી શુભ ભાવના ભાવજો કે મારી આ મોક્ષ માળાની મંગલમય વિધિ એ ખૂબ આનંદ અને ઉલ્લાસથી થાય. ભવિષ્યની અંદર મારો આ સંસાર સાગર એ સુકાઈને ખાબોચી બની જાય, મારા જીવનની અંદર શ્રાવકના ગુણો એ પ્રગટ થાય એવી શુભ મંગલમય ભાવના સાથે દરેક પરમાત્મા આગળ બે હાથની અંદર આવી રીતે શ્રીફળ રાખી અને 3 પ્રદક્ષિણા આપવાની છે. એવા શુભ ભાવ સાથે 3 પ્રદક્ષિણા પૂર્ણ થાય એટલે શ્રીફળ વગેરે બધું જ અહીંયા પરમાત્માની આગળ થાળ હશે, થાળની અંદર પધરાવવાનું રહેશે. મંગલમય 3 પ્રદક્ષિણા આવી રીતે શ્રીફળ અને ચોખા. ચલો હા, કાળીબાજ જેટલા પણ લોકો આવ્યા છો, ખાસ વાતો કે કરતા નહીં, એમની વિધિ ચાલે છે તો આપણે ભાવ સાથે બેસી રહીએ અને ખાસ એક એક ભગવાનની સામે એક એક નૌકાર, 12 નૌકાર અને શ્રીફળ અર્પણ કરજો. કાળીબાજ. मोक्ष माला का अवसर है, गुरुवर का सानिध्य है. हर्ष क्या છે ભાઈ? आया उस समय मेरे दादा ने मजी है, ये मेरी अर्जी है, दुनिया माला अवसर में मैं तो आया तेरे પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. આશે પ્રભુનું મિલન
વાત વાતમાં માસે પ્રભુનું મિલન, વાત વાતમાં પરમાત્મા ભરી જાશે મારો આત્મા, પરમાત્મા ભરી જાશે મારો આત્મા. એકવાર દીકરાઓને તાળીઓથી વધાવજો. જોઈ તારા નૈનો મન ઘેરું ભર્યું, જોઈ તારા નૈનો મન ઘેરું ભર્યું, ચૂપકેથી કહું છું તને થેન્ક યુ પ્રભુ, તું ખૂબ મને ગમે છે ઓ મારા વાલા પ્રભુ. નાથ મારા પામમાં તુજને બુદ્ધિને થયો છે બેન, કોઈને નહીં કહેશો તમે, બસ હું જાણું છું કેમ. જાઓ ચિત્તથી પ્રભુજી તને જેમ રાજુલ ચાહે ને, ગભતું હૃદય જોતા તને તો પહેલી નજરે પ્રેમ, સપનામાં આવી જા તને યાદ કરું, સપનામાં આવી જા તને યાદ કરું, દિલ રાખીથી કહું છું તને મિસ યુ પ્રભુ, તો ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, તો ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, તારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ, કામણગારા પ્રભુ, કામણગારા પ્રભુ, કામણગારા. તમારો પરિચય અને આજે પ્રસંગ નિમિત્તે કંઈ કહેતો હતો? મારું નામ નિહલ નિરંજનભાઈ શાહ છે. આજે જે પ્રસંગમાં આપ સૌ અહીં જોઈ રહ્યા છો એ પ્રસંગ છે અઢારિયાનો. અઢારિયો એટલે જૈન શાસનના અંદર ઉદ્ધાન તપની બહુ સુંદર આરાધના બતાવેલ છે. ઉદ્ધાન તપ એટલે એવું કે 45 દિવસનું એવું તપ કે જેના અંદર તમારે સાદું જીવન જીવવાનું છે. આજના જે આ નાના નાના બાળકો જોવો છો એમનું આ અઢારિયું છે. એટલે 18 દિવસનું સાદું જીવન એમને અહીં મહારાજ સાહેબ પાસે જીવ્યું. આજે મહારાજ સાહેબ એમને અહીં આગળ સાતા આપશે અને જે લોકોને ઉદ્ધાન થઈ ગયા છે જે બાળકોને એને માર પહેરાવશે. એટલે આજના જમાનામાં જો આપણે મોટા પણ મોબાઈલ વગર 5 મિનિટ પણ રહી નથી શકતા, એવા નાના નાના ભૂલકાઓએ 18 દિવસ સુધી મોબાઈલનો ત્યાગ કર્યો છે. આપણે સવારે ઉઠીએ તો આપણને ખબર છે કે સવારે કાસકવું જોઈએ, નાહવું જોઈએ, લિપસ્ટિક, પાવડર બધું જોઈએ, સ્પ્રે બે. પણ આ નાના નાના બાળકોએ આ બધી વસ્તુનો ત્યાગ કરીને અહીં અઢારિયાના અંદર સાદું જીવનનો અનુભવ કર્યો છે અને એમને ઉત્કૃષ્ટ પુણ્યનું ભાથું બાંધ્યું છે. બહુ સરસ. નમસ્તે. એક મને પ્રશ્ન થાય છે જૈન ધર્મ માટેનો, જે માંસાહારનો સખત વિરોધી પણ છે, અને આપણે પ્રયોગ કરીએ છીએ ઘોડાગાડીનો. સુરતમાં મેં જોયું ત્યાં બેટરીવાળા વાહન વાપરે છે, ઊંટ ગાડી, ટ્રેક્ટર એવા વાહનો, અને ખાસ કરીને બળદગાડા પણ વધારે બેટરીવાળા વાહન. હવે મારે પ્રશ્ન એ છે કે જો આપણે માંસાહારનો સખત વિરોધ કરવો હોય તો શા માટે એને પ્રોત્સાહન આપીએ ઘોડાગાડીને, એની જગ્યાએ ઓપ્શન વિચારો. તો આ બાબતમાં તમારું કંઈ મંતવ્ય હોય તો મને આપો. બોલી આપની વાત સાથે હું થોડો અસંમત છું એટલા માટે, હા. કારણ કે આપણી પરંપરા એવી હતી કે તમે કદાચ જૂનો ઇતિહાસ જોવો આપણો તો રાજા મહારાજાઓ જે હતા આપણા, ઇવન તો જૈન શાસનના રાજા મહારાજાઓ જો અથવા તો જેટલા શ્રેષ્ઠીઓ હતા એ સમયના અંદર બગીઓ રાખતા હતા ઘરના અંદર, અને સારા નશા પ્રસંગે બગીઓને બહાર કાઢતા હતા. આ બગી લાવવાનું કારણ એકમાત્ર એટલું જ છે કે રાજનગરને ખબર પડે કે રાજનગરના અંદર કોઈ ઉત્કૃષ્ટ પ્રસંગ થઈ રહ્યો છે. એટલે ઘોડાગાડી વસ્તુ એનું પ્રતિક રૂપે છે. એપાર્ટ ફ્રોમ એ કોની માલિકીનું છે, શું છે. આપણે ચોક્કસ કીધું કે હવેના જમાનાના ઇલેક્ટ્રિક વાહનોની જરૂરિયાત વધી છે, ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ જો એ કરવા જઈશું તો જે આપણી મૂળ પરંપરા છે એ પરંપરા જળવાશે નહીં. એટલે બાબતે હું આપની સાથે અસંમત છું. ચોક્કસ. મિત્રો, આ વિડીયો જોયા પછી તમારા મંતવ્ય કોમેન્ટમાં જરૂર લખજો, જેથી તમારી શું ભાવના છે એ આમાં રજૂ થાય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જય. હે વિભુ ચરણો ઉપરથી લઈ પોતાના સ્થાન ઉપર ઊભા રહી જજો. હવે તમારી કુંડલમાં આ વિધિ, એ વિધિની શુભ શરૂઆત થાય. આ સમજો ચા કરીને આ સંદેશો ગણી રહ્યા એમ કમાવી ઈચ્છા બે હાથ જોડી પરમાત્માની સવે
આપણે સેમે જીવાબરાયા કે જીવાબેના દેના ધર્મચર્યા આવ્યા મત્યાલી જસંગા જગડે પર આવ્યા કેનામ્યા ઉદ્ધવ્યા રાવણ દંકામે જીવાવરે તસ્મિચ્છામ દુકડમ તસૌ તરિકરણમય ચિતકરણમ વિષયકરણમ વિસલિકરણમ પાણપણના જડકમ સંગમ અન્નત્તમ સુજણમ વિસ્તજણમ ખાસિયણમ જીણમ મેડમ દલવાની સગળ મોલતુ ચાય સોમય મગજ સંચાલન સુમય કલ સંચાલન રુદ્ર સંચાલે દેવ ભાઈ એહી માગરે એહી મપકા વિરાજ તમે કાવ સકો એક લોકો ચંદ્ર સ્વિંગા સુધી ના આવડે તો 4 લોકોનો કૌશલ સાથે મને ગણી આવા ગામ ધર્મ જળ પાવો શ્રીરામી પ્રાણમ लोग सोचो अगर मुझे जन देखते हैं तो उनके केवल और सब मुझे जो बंदे समुद्र से कौन से पास मुझे तब को बंदे सब ये जो पढ़तन से रचना से पास से जो पढ़तन से मतलब कौन सा दिन के बंदा में कौन दो मरम के मध्य मध्य पर जो बंदा में ट्रेनिंग पास तो बंदा मानव जो एवं मैं अभी तो आगे वो रमना बैठे जन्मरा 24 अभी जन्मरा जितराम में से दो कितनी बंदियां मैं आज ये लोग सब मस्ता आरोग्य महिला में समय पर समझ दो चंद से मिले राय से मेजरा सागर में गंभीरा जिंदा जितनी मोदी से कमासनो इच्छामि कमासनो वन्योम जावण जैन सी आए मत्थ एन वंदामि इच्छा कारेण संदेश भगवान मस्ति भयो इच्छां कमासनो इच्छामि कमासनो वन्योम जावण जैन सी आए मत्थ एन वंदामि भगवान शुद्धावसै इच्छां कमासनो इच्छामि कमासनो वन्योम जावण जैन सी आए मत्थ एन वंदामि इच्छा करेण संदेश भगवान मोहपत्ति पड़ी लो इच्छा मोहपत्ति न पड़ी ले उभा रही जो इच्छामि कमासनो वन्योम जावण जैन सी आए मत्थ एन वंदामि